આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે ભારત વૈશ્વિક રોકાણ માટે નેતૃત્વ કરનારો દેશ બની રહ્યો છે. રાજ્યમાં 75,000થી વધુ પરીક્ષાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવે ઉનાળામાં હીટવેવને લઈ તકેદારીના પગલાં લેવા તમામ કલેક્ટરોને અનુરોધ કર્યો. તોલમાપ તંત્રએ રાજ્યવ્યાપી દરોડા પાડી ખેતી ઉપકરણોના 190 જેટલા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે આજનું ભારત માત્ર ગ્રાહક નહીં પરંતુ વૈશ્વિક રોકાણનું નેતૃત્વ કરનારું બની રહ્યું છે. સુરતમાં ગઈકાલે ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સની 7મી આવૃત્તિમાં પોતાના સંબોધનમાં શ્રી પાટીલે આ મુજબ જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર તેમણે જણાવ્યું કે આ પરિષદમાં રોકાણ અને નવીનતા જેવા વિષય પર ભારતના વિકાસશીલ ભવિષ્ય અંગે સંવાદ થયો. દેશના અગ્રણી રોકાણકારો અને નીતિ નિર્માતાઓ સાથે સંવાદની તક મળી. શ્રી પાટીલે વિકસિત ભારતનું સપનું ઝડપથી સાકાર થઈ રહ્યું હોવાનું પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મેડિકલમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા એટલે કે નીટની પરીક્ષા આજે રાજ્ય સહિત દેશભરમાં યોજાશે. અંદાજે 1 લાખ બેઠક પર પ્રવેશ માટે યોજાનારી આ પરીક્ષા રાજ્યમાં 75,000થી વધુ પરીક્ષાર્થીઓ આપશે, જ્યારે દેશભરમાંથી 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપશે. સાંભળીએ એક અહેવાલ. આજે બપોરે 2 થી 5 વાગ્યા સુધી યોજાનારી નીટની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓએ બપોરે 1:30 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પહોંચવું પડશે. પરીક્ષાર્થીઓને સ્વઘોષણાપત્ર, ઓળખપત્ર તથા હોલ ટિકિટ અને પરીક્ષાના પ્રવેશપત્ર વગર કેન્દ્રમાં પ્રવેશ નહીં અપાય. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નીટનું પ્રશ્નપત્ર માત્ર 720 ગુણનું હશે. તેમાં એક પ્રશ્ન 4 ગુણનો રહેશે, જ્યારે દરેક ખોટા જવાબ માટે 1 ગુણ કાપવામાં આવશે. નીટ અનુસ્નાતક પરીક્ષાનું પરિણામ આગામી 14 જૂને જાહેર કરાશે. ગાંધીનગરથી દુર્ગેશ મહેતા સાથે નિકિતા શાહ, આકાશવાણી અમદાવાદ. આણંદ જિલ્લામાં મહેસૂલ વિભાગ દ્વારા તમામ જિલ્લાના કલેક્ટરો માટેની પરિષદ યોજાઈ, જેમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને ઝડપી અને અસરકારક મહેસૂલી સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું. તેમણે જિલ્લા સ્તરે અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી એક ટીમ તરીકે સમય મર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનો નિકાલ કરવા પણ અનુરોધ કર્યો. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ NDDB દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી યોજાયેલી આ પરિષદમાં સુશ્રી રવિએ દરેક જિલ્લામાં ઉનાળામાં હીટવેવને અનુલક્ષી લેવાના તકેદારીના પગલાં, ચોમાસા પહેલાં કરવાની કામગીરી, પીવાના પાણી પરિસ્થિતિની સમીક્ષા કરી યોગ્ય વ્યવસ્થા કરવા કલેક્ટરોને સૂચના આપી હતી. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડિયા ગામ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ગઈકાલે 3 ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. 1,95 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનારા આ ચેકડેમ કેરી, રજાવળ અને ઘેલો નદીના પાણીનો સંગ્રહ કરશે. ચેકડેમ બનતા ખેડૂતોને લાભ થશે અને વરસાદનું પાણી દરિયામાં વહી જતું અટકશે. આ પ્રસંગે શ્રી બાવળિયાએ ખેડૂતોને જરૂર મુજબ પાણીનો ઉપયોગ કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું. 3 ચેકડેમો ત્રણેય નદીમાં બનવાના છે, જેને કારણે આજુબાજુના કુવાઓમાં તળ ઊંચા આવશે, બોર વગેરે રિચાર્જ થશે અને આજુબાજુના ખેડૂતોને સિંચાઈનો ખૂબ સારી રીતે લાભ મળશે. ભવિષ્યમાં ત્રણેય નદીઓ છે, એ નદીઓ પર જ્યાં શક્યતાઓ હશે, એની ફિઝિબિલિટી છે, એવા વિસ્તારોની અંદર સિરીઝ ઓફ ચેકડેમ પણ કરવા માટેનું અમારું આયોજન છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથ ધામના પવિત્ર કપાટ આજે સવારે 6 વાગે પરંપરાગત પૂજા વિધિ સાથે ખોલવામાં આવ્યા. ભગવાન ઉદ્ધવ અને ગરુડની ઉત્સવ ડોલી અને આદિગુરુ શંકરાચાર્યજીની ગાદી આજે બદ્રીનાથ ધામ પહોંચી ગઈ છે, જ્યારે ભગવાન કુબેરની ઉત્સવ ડોલી રાત્રે વિશ્રામ માટે બામણી ગામમાં આવેલી મા નંદા દેવી મંદિરે પહોંચી છે. દરમિયાન બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ દ્વારા મંદિરનો ફૂલોથી શણગાર કરાયો છે. ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થઈ ગયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુકુળની પરંપરાને આગળ વધારવા સૌને અનુરોધ કર્યો. અમદાવાદના રામનગર ખાતે આવેલા સાબરમતી ગુરુકુલમ ખાતે ગઈકાલે યોજાયેલા આર્ય ઉત્સવ વાર્ષિક મહોત્સવમાં સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે ગુરુકુળમાં બાળકોના જીવનનું યોગ્ય ઘડતર થાય છે.
ગુરુકુળમાં ભણતા બાળકો જીવનના કોઈપણ સંઘર્ષ સામે લડવા સક્ષમ હોય છે. સાબરમતી ગુરુકુલમ આવનારી પેઢીને યોગ્ય દિશામાં વાળવાનું કામ કરતું હોવાનું પણ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું. દરમિયાન રાજ્યપાલશ્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonAIR.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ખેતીના સાધનોના વિક્રેતાઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા. દરમિયાન તંત્ર દ્વારા કાયદાનો ભંગ કરનારા 190 જેટલા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી અંદાજિત 4,95,000 રૂપિયાનો દંડ કરાયો. આ દરોડા દરમિયાન કરાયેલી તપાસમાં વિક્રેતાઓ પર મહત્તમ છૂટક ભાવ એટલે કે MRPથી વધુ ભાવ લેવા તેમજ ધંધામાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક વજન કાંટા ચકાસણી મુદ્રાંકન ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી હતી. ખેડૂતો પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાય નહીં તે હેતુથી આ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરાઈ હોવાનું નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરીની યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં આગામી 8 મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી છે. દરમિયાન આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. 3 चेक जो फोरकास्ट है जो सिनॉप्टिक सिस्टम अभी परसिस्ट कर रहा है वो साउथ ईस्ट राजस्थान में एक साइक्लोनिक सर्कुलेशन वहां से लेकर एक ट्रैप भी एक्सटेंड कर रहा है. वो ट्रैप जो पास कर रहा है साउथ ईस्ट राजस्थान से लेकर तमिलनाडु साउथ तक है. वो अक्रॉस गुजरात, महाराष्ट्र, इंटीरियर कर्नाटक होकर 0.9 में परसिस्ट कर रहा है. इसके कारण राज्य में अभी अगले 6 दिन तक बारिश का संभावना है. દરમિયાન અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મધરાતથી ફેરફાર જોવા મળ્યો છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર અરવલ્લી જિલ્લામાં જોવા મળી. રાત્રિના 3:30 થી 4 વાગ્યાના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર જોવા મળી. સાથે જ મેઘરજના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે અરવલ્લી સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી, જેને કારણે અરવલ્લી જિલ્લામાં આ અસર જોવા મળી હતી. વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અરવલ્લીથી અંકિત ચૌહાણ, આકાશવાણી. મુંબઈમાં યોજાયેલું વિશ્વ શ્રાવ્ય દ્રશ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ 2025 આજે પૂર્ણ થશે. આજે છેલ્લા દિવસે ફિલ્મ નિર્માણ પર કેટલાક સત્ર અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. 4 દિવસના આ સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ આયોજન ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવીનતાના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ હતો. આ આયોજનમાં 90થી વધુ દેશના 10,000થી વધુ પ્રતિનિધિ જોડાયા છે. ભારત સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 માટે નામાંકન આમંત્રિત કર્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે દેશભરના બાળકોની અસાધારણ સિદ્ધિઓને માન્યતા આપવા અપાતો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરનો આ પુરસ્કાર છે. આ પુરસ્કાર માટે સત્તાવાર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ awards.gov.in દ્વારા આગામી 31 જુલાઈ સુધી નામાંકન ભરી શકાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું કે ભારત વૈશ્વિક રોકાણ માટે નેતૃત્વ કરનારો દેશ બની રહ્યો છે. રાજ્યમાં 75,000થી વધુ પરીક્ષાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવે ઉનાળામાં હીટવેવને લઈ તકેદારીના પગલાં લેવા તમામ કલેક્ટરોને અનુરોધ કર્યો. તોલમાપ તંત્રએ રાજ્યવ્યાપી દરોડા પાડી ખેતી ઉપકરણોના 190 જેટલા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.